વડોદરા ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી મામલે શ્રી સાંઈ સાગર કોમ્પ્લેક્સમાં વીજ જોડાણ કાપી સીલ મારવાની કાર્યવાહી કરાઈ હતી. વડોદરા શહેરના ગાંધીનગર ગૃહની સામે આવેલ શ્રી સાંઈ સાગર કોમ્પ્લેક્સમાં વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા વીજ જોડાણ કટ કરવાની અને દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા જૂન મહિનામાં નોટિસ આપવામાં આવી હતી, જે બાદ કોમ્પ્લેક્સ તરફથી ફાયર સેફટીના સાધનો પૂરતા ન હોવાના કારણે આજે તમામ દુકાનોનું વીજ જોડાણ કટ કરવામાં આવ્યું હતું. આ સાથે ટાઉન પ્લાનિંગ વિભાગની પણ જરૂરી ડોક્યુમેન્ટ સહિતની બાબતો ધ્યાન પર આવતા કોમ્પ્લેક્સની લગભગ 25 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી. જૂન મહિનો ગયા છતાં પણ જુલાઈ મહિનાની આજે 18 તારીખ થઈ ગયા છતાં પણ એમણે કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી, ના કોઈ એમણે ગંભીરતા દાખવી છે બિલ્ડિંગમાં. તો આ બિલ્ડિંગમાં આજે વીજ જોડાણ કાપીને સીલ કરવા આવ્યા છે ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી, અને સાથે સાથે ટાઉન ડેવલપમેન્ટ પણ વડોદરા મહાનગરપાલિકાનું જોડાયું છે. એમનું બિલ્ડિંગ તપાસ ચાલે છે, સાથે સાથે બાંધકામ કેટલું લીગલ છે, કેટલું યોગ્ય છે, પણ એ લોકો તપાસ કરીને ટાઉન ડેવલપમેન્ટ પોતાની કાર્યવાહી કરી રહી છે. તો આ રીતે સંયુક્ત રીતે આ બિલ્ડિંગને આજે સીલ કરી રહ્યું છે.